તમે ચોપડ કરતા જજો છે સબૂત દે હવે સમજાવું સમજાવતા બોલ ના વાને તો ઈ હું કે ખબર છે તમારે ખોડિયા તો માર કુટુંબના પારખા લેવા બેઠી કા કેટલા મન વરખે કાઈ વાંધો નહીં તો માતાજી તારું છોડું છે ભાઈ કાઈ એવું કઈ ન હોય પણ જો આજ છે ને થોડી ઘણી સોપેટું કરતી જાય એને એમ ન થાવું જોઈએ કે અમે આ કરી નાખ્યું કે તે આયા કાઢી બરોબર કુટુંબ છે તને બહુ પ્રશ્ન પૂછશે અને એનો હક છે ભાઈ ભાઈ અરે અમારા જેવું ભરખાઈ જવું હે તારા ખડામાં અમે થોડા બાય નીકળી આવી ભૂલો કુટુંબ કરે લાગુડા માતાનો નાનું છોકરું હોય તું કેમ મારી નાની હા બીજી વાત એ છે માતાજી મોરું કાઢે પરિવારને બોલતું કામ મારે તું કામ બોલવા દે એ બીજી વાત એ છે ખોડિયારમાં કે કુટુંબમાં જેમ કે છે કે અમાર સાવની રાખડી નથી બંધાડી ખોડિયાની બંધાડી ખોટી બંધાડી માતાજી તું શું કે છે વાત મારો ગાદીપતિ કહે બરાબર છે બરાબર આમ પડી ગયો બરોબર આ તો કાઈ વાંધો આવડો નહીં છોકરો કે માતાજી કે આ નથી કેતો એને ખબર ન હોય હું બોલું આ તો તારા ગાદીપતિ ને આવા દે એને પૂછી બાકી આજ બધી વાતની શોર્ટકટ કરીને જઈજો બે મારી હલાયું તો આ બધે તારી વાં આંગળા પેડા દેને જો કંકુના લાગ્યો તો કારા નો લાગ્યો તો બસ એટલું કરી દે લે ઘણું બાકી તો માવણા છે માતાજી કાયમ તારા પાયખા લે હે હા મારો ગાદીપતિ નું આવે હે હા એમની પતાની વાત કરે એનો ગાદીપતિ ને પ્રગટ કરી દે હું હોત નહીં શું એમ કે કાઈ વાંધો નહીં મારી અમારી છે બાપાને વગાડો Thank you.
માટે પ્રશ્ન કે મારો ગાદીપતિ કે તો બાપા આજ તમે કયો તમારી ખોડિયાર એમ કહી દીધી આ દેવદીનો પ્રશ્ન છે તો કઈ તમને ખબર છે તમને એનથી વધારે ખબર છે તમે તો હાથ પેઢીના અરે કહી દઉં વાવડવા જ માંડો. ભાવલો વડો મારો બાપ. તમે સાંભળવા બેઠા જ છે બધા ચોખ્ખું થઈ જાય એવું વાવી નાખો બીજું શું હા અરે કરી દઉં છું આ કોણ કે કરી દઉં છોકરી કોણ કોણ કે છે આ હું લાખા વેતા બોલું બોલ ને બાપા તને કોણ મારે અને કાલિયા કરી દઉં હે જરા વળ. ધરમ કીધે પરિવારને કેટલાય પ્રશ્ન છે બાપા એમ જો હજી એમ કે છે ભૂ પતિ જો રાખડી બાંધી તો એમ કે છે લાખો બાપા ખોટો એમ કે છે હજી પરિવાર અરે નો બોલવા દઉં એટલી મારી તાકાત છે તો પછી બાપા એ હું કામ બોલવો જ ન જોઈએ એવા બોલે છે કેટલાય બોલતા બંધ કરી દો હા એ બાપા આ દેવની વાત તારી પાસે ચોખ્ખું જ કરવાની છે અમારી માતાજીને કહી દીધી હાલ કરો છો નોટ લેવા ગયો ને દોસા ત્યારે સાવન રોકાઈ ગઈ હતી તેને કીધું ખોડિયાલ ને એ તું સાવન ભલે રોકાઈ ગઈ ખોડિયાલ આવે હે ખોડિયાલ તું તો આય સાઉન્ડ ક્યાં રોકાણી બાપા બાપા ક્યાં રોકાણી સાવન રોકાવાનું કઈ કારણ તો છે ને બાપા હે શું કારણ હાથ કઈ પકડી હતી હા હું કામ તમે જાણતો જ બીજાની જેમ આપણી જેમને કેમ પકડી હતી માતાજી તારી વાત ખોડિયારને પકડી લે તું સિકોતેરને કર અરે કરવી નો પકડવા દઉં એમ નહીં પકડી લે તું પછી સિકોતેરને ખોડિયાર કર કરવી મેં એમ કેવા માંગી છું બાપા તારી તારું આવ્યું ક્યાંથી એને સાવનને રોકી લીધી કંઈક વાત તો પડી છે ને અરે કહું કાકા એમ કીધું તું કે મારા ભેગે રોકાઈ જા અને કાકા અહીંયા બેઠી હતી ક્યાં બેઠો એવા સા મઠમાં કે ભાઈ બેડે સાઉન્ડ અહીંયા રોકી લીધી સાઉન્ડ અહીંયા બેઠી ગઈ છે ને બેઠા બાપા પેલા કોળિયાલ ને એને પકડી હતી એટલે કોળિયાલે એનું કામ ન કર્યું ને એટલે કોળિયાલ ને છૂટી કરી દીધી ને સાવન ને પકડી લીધી એટલે ત્યારે મેં કીધું તું કે કોળિયાલ તું તો આય સાવન નો આવે તો કાંઈ નહીં આલા મારો ઉધાર ક્યાં બાપા સાઉન્ડ ક્યાં પકડી લીધી તમે કઈ જગ્યાએ એવા સા મેવાસા મઢની બહાર કે મેવાસા ગામમાં કે સીમમાં કે કઈ ગામમાં ગામમાં તો સાઉન્ડ વાંચીને વાંચીને રહે એવું થયું ને બાપા હા હે હા તો તમે લેવા ગયા હતા તમને ભાન નહોતી હે ત્યારે કાકાએ પકડી રાખી હતી તો કાંઈ પકડી રાખી તમે ક્યાં ગયા હતા તમે શું લઈને લેવા ગયા હતા ખાલી અહીંથી ગયા હતા ભાઈ તઈ તે વેદ ન હોય હવે દેવ છે હવે વેદ બાપા હોય. બાપા જીવતાની અયતની હા, ભાઈ એક વાત જ છે તમે લેવા ગયા તો એને કેવી રીતના પકડી લીધી તમે જાણતા હોય ને બાપા કયો સાઉન્ડને પકડી લીધી હવે તો જાણતા હોય ને તેથી ન જાણતા હોય હવે જાણતા હોય ને ત્યારે આપણે વાત તો અત્યારે જાણવી હે ને હવે તો હે
હવે તો જાણતા ને અત્યારે તો દેવ ગતિમાં છે ને બાપા. આ તો એ આપણે કઈ બાપા કાંઈ હોય કે હું કામ અને કાંઈ તો કે કાંઈ બીજાની નથી. તો સાઉન્ડને પકડી શું કામ બાપા? એ તો કયો બીજાને થી ઘર એને અહીં નહોતી આવવા દેવી. નહીં હે નહીં તો તમે ત્યાં તારા શેના આધારે કર્યા? મેવા સાહેબ વાત સાંભળેલી છો બાપા, હું જાણતો નથી. તારા કેને છોડે બાપા મેં તોડ્યા હે. શેનાથી શેનાથી તોડ્યા? તારું તમે તોડ્યું કઈક હથિયાર તોડી છે એમને વાઈજત તોડ નાખ્યા બાપા? હા હે હા અલ્લાહને મારો વધાવો. વાલ તારા તમે એક જ તોડ્યા હોય તમે 1 થી 33 જણા ગયો બાપા. 1 થી 33 જો ને એક જ ગામમાં. ભલે ભલે ના ના હવે તમે હવે નો પૂછાય. હવે હવે નો પાછા લેવાય. તમે જે લીધું ને તમે લીધું ને તમે લીધું ને આપણે આ કુટુંબને સાક્ષી થઈ ગઈ બાપાએ પ્રમાણ દીધું હા, બરોબર. હવે નો હજી પૂછાય. તો કયું ના લાવો વર્તા તા હું તમારો લાવો આટલું હાલે તે દીધું પ્રમાણ. હા બાપા હા. એટલે એ તો બાપા અમે પૂછી રાખીએ પ્રમાણ માંગે બાપા, અમે તમને નો કો પ્રમાણ પૂછે બાપા એ તો કુટુંબ છે હે પૂછવાનું જ છે મજા કહી દઉં. સીધા રસ્તે લઈ આવવા ઈ તમે માવતર છાવાના આ તમારો છોકરો તમને હો પ્રશ્ન પૂછશે હા, બરોબર. અને બીજી વાત શું છે કે ઈનો ઈ પ્રશ્ન પાછો આ મઢમાં નો આવવો જોઈએ એટલે અમે તમને પૂછીએ કાલે હવે પોતે ઈ બાબતનો આ રોકાઈ ન્યાયનું શું કરવું એ છે ને બાપા? હા બસ બરોબર પૂછો. હે આ ન્યાયનું હા ઈ મને કહી પરમાણ થયું ને હા એમ. ના આ એવું નથી. ન્યાય છે પડ્યો છે એનું શું કરવું? તું શું ભારત? આ નડતર છે આપણે જે ભૂવો થાપા બેઠા હતા તો ઈ હમણાં જોણ હતું સાગર ભૂવા પાસે કાંઈક કમાઈ રોક્યું હતું એનું શું કરવું બધું લઈ લીધું. હાલો. કોણે લઈ લીધું બાપા? આ કોણે લીધું તા બધું ઈ કયો છો રોક્યું હતું ઈ બધું કેણે લીધું હમ? લીધું કેણે બાપા લાલાએ. કોણ લાલો બોલ લાલો. લાલો કોણ હમ? એમ નહીં એને તો રજા ન થવી તમારી હા ઈ તો જરાક કયો ઈ ભુવન કેમ રજા ન દીધી તમે આવવાની બાપા બે તેના મનતે ના પડી બાકી મારી રજા હે અલ્લાહને વધાવો. કોણે ના પડે એને મનથી ના પડે એના મનથી રોકાણ હોય. કુટુંબ શું કહે હા. લાલાને એકલા રાખો બાપા અમારે નહીં હા એમ. આ બધાયનો બાપો બધા એમ. લાલાને એકને કેમ રજા ન દીધી? પેલા ઈ આયલા તો. એ બાપા હું તાર મંદિર આવ્યો ને ત્યાં ઘેર આવ્યો તો એક વાર જઈ ગયા તમને 5 જણાને ખબર હે મેં અમે શું કરવા આવ્યો છું કે તો ખરા બાપા કઈ દે હાલ હે અને હું એક આવ્યો તો અમે 5 જણાને ચાબી છે માજમાં સાક્ષી છે બાપા 5 જણા ફ્રેન્ડ ડેરી છે ને બાપા હા હમ? હા મેં શું કર્યું મેં ઈ તો ગયો બાપા ખાલી કહી ગયો હાલો પછી કોઈ પરિવાર કાંઈ ન પૂછે હું કહી દઈ પરિવારને બસ કે આ વસ્તુ મેં કરી દીધા બાપા કીધી
પણ તાર ડેરી બાપા હું આવ્યો તો કેટલી અગરબત્તી કરી આજની જ વાત છે અમે સાક્ષી છીએ એના. હા ભલે આપણે થોડુંક દુઃખ લાગે કે થોડા પ્રયત્ન કરીએ. હા, નહીં, નહીં. પણ આપણે થોડીક મજા એવી આવે છે કુટુંબને વિશ્વાસ દે કે ના ના બાપ એ બિચારા અમને પહેલા કીધું તો મારે આવું કરવું. આજે એ કે લઈ ગયા ભલે થયા. અને બાપા હજી તો ડેરી આવ્યું ને ત્રણ ડેરી બીજી બે ડેરી હું કર્યું એ કહી દે હાલ પરિવાર કોઈ દી પૈસા જેવો રવાજ નથી દેવો બાપા વાહ બાપા વાહ. આવ્યો મારો બાપુ આવ્યો આજ. હવે જો ભાઈ પાંચસો નો કરતા હો ભાઈ નકર દૂધી તાવો ભાઈ હું કહી દઉં આથી આથી છે પછી ટાઈમ હોય તમને કોણ નડે મને બાપજી નું બી ભાઈ. બોલો કુટુંબને એમ થઈ જવું જોઈએ કે ના ના બરોબર તમારે ધર્મ બોલો બાપા મારો પરિવાર હા આમ ભાઈ જો ભાઈ બસુ બાબા એ સાંભળો. બસુ બાબાનો પરિવાર છે ને એ થઈને ડેરી મને અને મારો પરિવાર મને અને મારા છોકરાને મને કેવું કામે કરો મને જવા દ્યો શું બાપાનો પરિવાર હોય ને કયો બાપા આપણો તમારા પરિવારની વાત છે બે દેરી મારી નાખા બાપાને અને છોકરાને ઓલા ત્રણેય દેરી સમજાણી વાત નો સમજાવો રમેશભાઈ નાખા બાપાને લઈને નાખા બાપા મને જો ને નથી મળતા એ ભૂલ રહી ગઈ ના હવે કહી દો કે હવે
કુટુંબને માનજો. આપણી ભૂલ છે કે માનતા બધાને માનવાના અને એકને નહીં એમ. વસ્તુ બાપાને બધાને માનવાના. આપણા ભગવાન હતા ને એના ભૂવા તો છે ને બધા બાપ બે બાપા વયા જતા નો હજી તો કેટલી વાર હજી તો ઘણું પૂછો જાઓ. મજા મજા કર. આજ પુરવાર કરી દો બાપા પરિવાર કરી દો. હવે કુટુંબ એમનો કેટલાક ડાયર ન થાવતી બધા નો અહીંયા હા અને નો આવ્યો એ વાંધો ન ઉપાડતા હા હો ભાઈ એને ખાસ. હા એ તો શૂટિંગ ઉતારી લ્યો ભાઈ તમે પછી નો આવ્યો હોય પછી એમ કે આ કાંઈ ખબર એમ ભાઈ અમે હા નામ છે ઈ નહીં હાલે પછી આપણે કાંઈ બહાર કરી લીધા બરોબર છે કઈ જવાનું હાજર રહેવું જોઈએ ને મારી બે ઘડી મારા પટણ દેવદાર નો લાવો
ધોરણ ધોરણ બોલવું પૂછવા બેસી જા જવા પરવાઈ તને તો પૂછવું મળે પૂછું મળી અમારે ધોરણ ધોરણ બોલ મારી તું તો કેટલા દી અમે તારી પૈસા રાખશું એમાં તે તો મારું કાઢી દીધું અમારી માં તો પોતી અમને દે દીધી બાપો દઈ દીધી હવે એને પૂછવા દે મારી વાત સાંભળ તાર બાપુ ને તારી માં નહીં કે બાજુ ધોરણ અને ધર્મ બોલું આજે અડધામાં મારી ધારી નહીં હોય ને હજુ પૂરવાઈ કરવા એવી ધોરણ અને પૂછી લો ને બાપા મારી બાપો હું કો ભૂવો નાનો હે બાપો ને માતા ક્યાં નાની હે મારી તોય જાણા વાત સાંભળ દીકરા છોકરો નાનો છે તારી માં નથી નાની પણ એટલું કહેતી જાઉં કે મારા જ્યાં સીંડા હોય ને એ બોરાય નહીં સીંડાઈ ગયું એટલા મંગી જાવ મારા સીંડા પડેલા હોય ને જગતમાં કોઈથી ન બોલાય અને તારી માન તાર બાપ હું જવાબ ભરવા આવી જેથી મારા સિક્કા હતા ને તે દિવસે અને એ કહેતી જાવ મઢમાં જાયરું ભાંગી એનું કારણ કહેતી જાવ જગતમાં તો મને થોરાડા વાળીને કોઈ ઓળખે નહીં જાયરું ભાંગે ને ન્યાય બાકી એટલે જાયરું તોડે હજી અહીંયા તારો બાપ ને તારી માય ટૂંકી પડે જગતમાં હું ગાયર ખા બોલું એનો ન્યાય કરી દે માતા જિંદગીમાં નો નડવું જોઈએ આપણે પંચમાં આવ્યા છે આજીવન ભુવન કઈ નો થવું જગતમાં મારી એક જ વાત હોય મારા પંચ જેથી મેં પકડ્યું હતું તેથી મારી વાત એક હતી અને આજે મારી એક જ વાત છે મેં સોયડું તેથી કીધું હતું અને આજે કહું છું આજે કલમ ને હોપી જો ને કાલે કલમ ને હોપી જો હજે ભૂલ ખાવ ભલે ને હું કરી નાખશું માતાજી પણ એની દેવ રજા કરી નાખી એની ખોડિયાર સામે કહી દે એટલે ભલે ને જે 12 છે ભલા 13 છે તું જગતમાં આજ ઉજળી કોને કરી ખોડિયાર ને મને કોક કહી દે એટલે મને હું કહી દઉં આજ હું જવાબ ભરવા આવી ખાઈને ખોટું કરું તો મારી કાલ પૈત વહી જાય આજ મેં લીધા છે તો દેવા આવી છું નિવેદ લીધા એ તો 13 ચોખ્ખું કર્યું મારી માં જગતમાં ખોડિયાર ને શોખી કરવા વાળી કલમની ધણી છે આજે ખોડિયાર મોટી ન થાય ને કાલે ન થાય પણ એનો થોડો છે માતાજી એની ઘરને પૂછીને હાલવું પડે કાલે વાર કોઈ શું કે પાંચ કરીને વઈ ગયો મને ખબર નથી મારું ધ્યાન બધે મારી આટલે બે કે ભાઈ કોઈનો નહીં ભલે ને એ આપણે કરશું એમાં ક્યાં ત્રાસ મારે? તમે કયો ન જ કરું એમ. પણ એમાં વાત ન રહેવી જોઈએ વાત નો રહે બાકી આજે એની ખોડિયાર થી ન્યાય નો થાય ને કાલે ન થાય જા અમે કરી દેવું આપણી માતાજી આપણે પાંચ કામ લઈને આવ્યા આનું સારું કરવા એ તો કરે ને અહીંયા અમારી માતા કહે કરે ને ભલે ન્યાય નો થાય કઈ નહીં આ વસ્તુ લઈ લે હે એવું કે જ મારી હે આપે બાપુ એ કે હે એને ખોટું પૂછે છે એ થોડીક કે એને આજ કીધું હોય માતાજી તો એટલા ભૂવા થોડા પઈ જાય હવે તો ચોકી એ જ મારી તું કે હવે તારી દેવ ચોકી હે તો હવે તો અમારી માં કહે કે મને આ વસ્તુ આડી પડી હતી બંધારણ છે ને પાસે કાંઈ તો બંધારણ હે કઈ તો રોકા એને કઈ નથી દેખાતું એટલે તો એટલી પેઢી હોય ને મારે હવે આપણી રહેવા નથી દેવું. ખોડિયાર ને દેખાતું હોય તો ન્યાય થઈ ન જવું જેવું હે ન્યાય
તો આજે તમારે કરવો પડે કરી નાખીને એમાં ક્યાં રાખા પૂછ નહીં પણ એને ઘોડિયાને વગર પૂછો આ તો પરિવાર ગાય છે કે હું કામ વધારવા દે કાયમી તમે આવીને કહી જાઓ કાયમી પરિવારમાં તમે આવશો હે આ પરિવારને કેવડા દેવાસન એવું ખોડિયાર દે માતાજી વસન લે બતાવો છે ત્યાં આવો આવો માતાજી દાણા ભાંગે છે કઈ કમાઈ કે છે કે હિસાબે દાણા ભાંગે ભાઈ શું તારો મળશે હે તને તો દેખાતું હોવું જોઈએ ને જગતમાં આદુ ન ઉતરે 7 મિનિટ છે તમારી 8 મારી એટલો તો કીધી છે હજી હોય નાખા પપ્પાને કાંધે ચડીને આવે છે મને એ બાબતનું કાંઈ ન રહેવું ભાઈ એમ તારા છૂટું થાય ને પછી દવા દો આ તો એ બંધારણ અમને વારવાની કાર્યક્રમ એમ કે છે કલમ વાળીએ તો એની રજા દે મને હું કલમ મારી પાસે તો મને રજા તાર દેવી પડે ને હે આ બધા થાય છે હાલ કેમ રજા નથી દેતી કે અમને ખબર કેમ નથી દેતી 7 તારીખમાં છે મારી હો હા અમારા હાથમાં જ પૂછ લેવું બધું કેમ રજા નથી દેતી કે આમાં છે કોઈ ફીટ હે કોણ હાલવા નથી દેતા શું કામ કરે કાંઈ એમ કહી દે કે 5 કરોડ મંજૂર છે મને પણ હું આ ટોકી દઈએ પછી મને પૂછજો હું તમને હું જવાબ દઈ હે તો વસંતી હાલ છે હજી એક બાર નું મન મજા ઈ ગણ લે પણ બાર નહીં હાથ મહિની જ છે તો દેવા છે ભલે એ પેલા હું તો મારી એ કાઈ ભાઈ કંટેજ નહીં ભાઈ મને
એમાં 16 જાય ઉપાડવું છે આમાં પાણી પાને આઈડી છોકરા અલા પાણી ભરત પાણીના 2 ગ્લાસ ભરો ને રાવણને પાણી પાવાય ભુવનને આંડો પાણી રાખો અહીંયા આંડો દો આંડો એક ભરી નાખી દો ભાઈ પેલા 2 ગ્લાસ થઈ જાવ અમારે તો દો પેલા 2 ગ્લાસ થઈ જાવ
હું કોળિયાલ પૂછું. હવે એમાં કાંઈ ન ઘટે મારે એને કાંઈ પૂછ્યું પાણી ભલે ભાઈ પાણી લાવો. તમે હું પૂછી લ્યો શું પૂછ્યું બરાબર છે પણ પાણી ભરજો ભાઈ પાણી ભરજો રાવ દોસ્ત કીધું કીધું નથી ને ઘણા કેતો માં કીને એમ દેવ કરે આજે ની દેવ કેમ નો કરતી જાવ તો તું મેરડી વટી જાવ ભાઈ આ મારી જા તો આજે એને થોડુંક તો દેખાવા દે કુટુંબ ન કરે એમ કે ખોડિયા ક્યાં દુબરી હતી ભૂવો દુબરો છે. બાકી તો આપને બધું દેખાય છે. બાકી એની દેવ જાજ હે જગા ભુવા આ તારી ખોડિયાર હુંડો ભરીને દઈ દે જો હુંડો લઈ જાવ અને એમાંથી એક ટીપુ જો સલકવા દઉં તો તું ભેખ નું ધરમ મટી જાવ ખમા માટે ભટિયાર નતો આવ્યો. બોલ કાઢ્યો તો તે. ઈ બોલ જ પડ્યો ને મારા પાસે ઈ સોખો કરવા આવ્યા પાછા લે એમાંથી તમે સાયણી મારીને દઈ દઈ તારું ખરાબ લેતા જાય ને સારું દેતા જાય તો માન જાય ગરમ આવ્યા પછી મારે કાંઈ ન કરતું પરિવાર તો તારો પરિવાર પૂછે તારે પુરવાર કરી દેવાનું મળે. ભૈયા કાંતિ ભાઈ અહીંયા કુટુંબના સામે આજ કુટુંબ કે અને એની ખોડિયાર કે મારે કાર કાકી ન્યાય કરી દો અને એટલું કેતી જાવ જા તમારો આ મઢ છે તા લગની નો આવતો તો મેં જો મેળવી લઈ ગઈ પછી માં 15-17 દાણા છે તું કે નહીં કરી દેવું તમે કઈ એ હાચું. લઈ જવું તારે છે હા હા એમ ન્યાય તારે કરવો છે તું કેમ નહીં કરવું? બરોબર છે. ઈ જ કીધું ને ત્રણ વેદ ને 4 વસ્તુ કરવું હું ઈ કે એ કેને પેલા સોફ્ટવેર થી વાત કરવી પડે ને કુટુંબ નતું ત્યાં પાસે જ ઘર હતા આજ કુટુંબ બેઠું છે કાંઈ વાંધો નહીં મારી બોલીને આવીને હે? હું વાત પતાય જે કાયકા ભાઈ વેદ હતા હા એમાં એક લાખા બાપાની દેવે વેદ બાંધ્યો હતો કે હું ઉપાડું એનો ન્યાય મને કોણ કરીને દે એની દેવકી મોરાજ મારે ન થવાય ને એ કાયરકાટા હાજરમાં નથી અહીં હાજર થાય નહીં ને એની ખોડિયાર ની વેદ મને કાઢી દેવી પડે એ વેદ જાઉં છૂટો કરી દઉં લાખા બાપાનો વેદ નો રહે ને કાયરકાનો વેદ નો રહે તો એ બધું લઈ લઉં હાલ માતાજી કરશો એમ નહીં એમ નો નહીં. વેદ છોડવો પડે વાત કરીએ તો કહી દે બીજું કરશો છૂટો કોણ બોલે મારી આવો બોલ કોળિયાલ બોલ. ગુજરાતી પછી બાપો ક્યાં આડું ન આવવું જોઈએ હો આ વાતમાં. અરે નો આવે. હા એ બરાબર છે. થોડી આપણે પછી અમે ભૂસવા બેસી જાવ હા તો દે આમાં હા કે આ દે તે કરે મને મંજૂર અને કાઈ લે મને મંજૂર બંધ કરે વાત પતાય
એની વાત નથી પેલા બાપાને છૂટો કરવો પડે એમાંથી બાપાને છૂટો કરવો પડે. એને એની દેવ ઉતારી સામા હા એ નથી આયલો આ કોડિયાર એને બાપાને છૂટો કરે એમાંથી બાપા તું છૂટો કઈશો અરે કરજો હાલો હજી એક દે મને છે ને એ છે બસ હાલો હવે શું રેડી હાલો એનો વેદ પૂરો હવે તમારો વેદ પૂરો કરો બરોબર ને બરોબર ચાર વસ્તુ વાળી એક સીમાડે કટલેરી મૂકવા જવી પડે લખી લેજો હું બધું લઈને જ આવ્યો બોલો મારી બોલ પણ ભડકે નહીં એ આગળ બાઈની વાત એવી એ વાયડામ ન હોય એનું સીમાડે દઈ દો એટલે છૂટું આડી ન આવે પણ એનું લેણું છે એ દેવું પડે આજે દેવું પડે સીમાડે કેમ મૂકવાનું સીમાડે ગામનો સીમાડો હોય ગમે ઈ સીમાડો એવું હે મેસપરનો સીમાડો વટે બસ રેડી બીજું બોલો સત્તર ઓગણીસ એમ ગામમાં કઈ કા બેઠી ને અહીં ગામમાં કઈ કા તમારે લાપસી કરવી પડે ત્યાં બેઠી આને ખબર ગામમાં કાંઈ બેઠી જ નહીં ગામવાળા ગયો ગામવાળા ક્યાંય કાંઈ બેઠી નહીં ગામમાં બેટી છે ને બોલો માતા મારા બેનના મને હોય હા તો અહીંયા લાપસી કરવાની લખી નાખો લાપસી લખો રામાપીરના મંદિર સામે એટલે કોને એ સમજી ગયો રામાપીરના મંદિર સામે એટલે સમજી ગયા ને ગામ બરોબર ને હાલો બે વેદ પૂરા બોલો એમાં એક પઢિયારી ખોરે લઈ લઈએ એટલા પટ વાર મઢની વાત ન આવે વારે ક્યાં પટની વાત આવે મઢમાંથી ન વારું મઠમાં આજે મેલું નથી કાંઈ મેલું નથી હું કહું બરોબર પણ મઠ પઢિયાર અટાણે પટમાં છે એ ખોડિયાને ખોરે લેવો પડે ગાંડુ બાપાની વાત આવે હા એ ગાંડુ બાપાને સમજાઈ ગયું તમારી ખોળા લઈ લે ગાંડુ બાપા એક વચન દે હું ગોળા લઈ લઉં છું ગાંડુ બાપાને ખોળા લઈ લઉં છું જોઈ લો હાલો મળી ત્યાં હું વાંધો આવે અરે લઈ હા વધાવો તો દેવો છે ને ગાંડુ બાપા માના ખોળા બિહારી આપણે ગાંડુ બાપા આવી દે હા નહીં હાથ જાય દીધી હવે દિયત ને એમ કઈ હું આવીને દે હાથ જાય બરોબર નહીં આવી હાથ નો ઓલે રેડી કે તો એમને વાંધો ન તારું લઈ ગયો ને સાઈડમાં હા એને ખોડિયાર બેહાડી આવે અને આવીને બે વાણ કે તો એમને વાંધો નથી આ બધા ક્યાં બેવાનું ખોડિયારના ખોરે આ સિવાય ને ગાંડુ બાપા સિવાય કઈ અંદર ન જવું જોઈએ હા અરે ભલા માણા મેં આખી જિંદગી લીધું છે હે
કાલ માતાજી પછી બીજા વાતો કરે છે. હા બરોબર છે દાણા અહીંયા બીજા છે. કોઈ ધારીભાઈ ભટ્ટની અંદર દાણા બીજા છે. અને મેં કુટુંબને સોપવેટ કરી હાલે મારે બતાવું. મેં તો ચોખ્ખો કહીને જ વાત કરી ને હા કે મારે હતી એવું ન રહેવા દો ના બરોબર એમાં 13-15 નો વધારો હોય 17-19. નહીં જોવાની વાત જ ન હોય. મેં 5 સમયની થોડી સમય વાત કરી 11-13 છે એમ 15 ની ઊંડી નહીં ઊંડી એમાં ઉતરવું જ ન પડે ફેર મારે. ભરવી નાખો છોકો કરી નાખો તમે મારી ખોડિયાર કરી નાખી તમે મારું શું કર્યું તો ના ના એ વાત સાચી પપ્પાની વાત ઉભી ના 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 એને ખોળે માતા મારે બેહવું નથી અને લેવાની વાત નથી એમ નથી કહેતા ખોળે લેવાની વાત છે એમ બિહારવાને બિહારવા નથી ક્યાંય એ તમને એમાં ન ખબર પડે બરોબર વાત છે બિહારવા નથી એને પેલા સમજી લ્યો ના 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 બિહારવા નથી એને પટિયાર ભુવા નો બે હા એમ પટિયાર ને બિહારી ગયા ખુલાસો પડતી એ સમજી ગયા એને સમજણ ફેર હતી બીજું કઈ નતું હા એમ સમજણ ફેર ખાલી હા એમ સમજણ એને ભાઈ દિનેશભાઈ જયારે પઢિયાર કુવા થાય ને ત્યારે આનો વેદ પૂરો કરી દેવાનો સમજણો એવું હોય એટલે એને માતાજી તા પૂરતું એમ કીધું કે આના ખોરા દઈ જાય સમજણો આ કેવા દેવે તારું વારી લઈને એને ભાઈ નથી બોલાવવું તો તારે મારા મોઢે દાદાનું કપડ લેવા દેવ કે છે તમે નહીં આવશે લાવવા દો પટિયાર ઘોડિયાર બોલે હાલવા દો ઘોડિયાર નો ઉમંગ તોડવામાં ઈ કે છે આપણે થોડા કઈ આમાં વાત છે ને આ કરવું પડે એમાં 9-11 છે આ વસ્તુ બધી હવે બીજી કઈ વસ્તુ આવી બધી થઈ હજી ગઈ વારવણ બાકી છે દાદા બધું તમને રમાડે એમાં આપણે દેવ બોલાવે આપણે પઢિયારને ઘોડિયાર રોકાડો કરે ને કાંતિભાઈ હા બધી વાત થાય પછી બધી વાત થાય રેડી બસ
હવે બોલો 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 કઈક બોલો હું કહેવાનું હા હવે બોલો બોલો એ બાપા હવે તો બોલ બાપા મારી ખોડિયાર અને મારો લાખો બાપો ઈ કરે ઈ મારી થઈ હોય હું આજે મોજ નથી કાલી મોજ નહીં બોલો બા મોટો થતો મારજે તમને કે તને પૂછીને તો આવે છે તને પૂછીને જ આવે તને પૂછીને ખાપી હોતી એને જ વાતો કરવા એના વાતો કરવા બેસીને આપણે ગાંડુ ગોબર આજે લાખા બાપા અને ખોડિયાથી મોજ નથી થયો હા. અને કાલે નથી થયો અને આજે નહીં થાય બરોબર. તો તમે બે ધરમ થઈ ગયા તને ઉગે છે ખોડિયાર કે લાખો બાપો અને ખોડિયાર થી કે ગાંડુ ગોબર આજે નો કાલે નો હા હા ગાંડુ ગોબર હો. હા 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 ગાંડુ ગોબર લાખા બાપા અને ખોડિયાથી ગાંડુ ગોબર આજે મોજ નથી પણ કાલે મોજ નથી થયો અને આજે મોજ નહીં થાય કાલે મોજ નહીં થાય બરોબર જ છે. બરોબર હોય. મંજૂર જ હોય. હા હા મંજૂર જ હોય ન બોલું ન બોલું વધાવો તો તું બેસતો પણ આજ અમને પંચને વસન દઈ દે માનું ગાંડુ ગોબર આ ગાંડુ ગોબરનું વસન હવે બોલો બે બધું છોટતું જવું છે તો ખબર પડે પછી કાંઈ વાતો પોતાને પકડે હેલે બાપા ક્યાં ગયો હાલો ભાઈ કરો ખોડિયાને પૂછવાનું પાછું ગાંડુ બાપા એવા નતા પણ વાહે આપણે એવા જઈએ ને નથી. આપણે બધા એમાં હું આવી જાઉં ગાંડુ બાપા એવા નતા પણ આપણે બે અગરબત્તી કરીને કોઈ 1000 માંગી ગાંડુ બાપા તો રેડી જ છે વાહે આપણે બધા એવા છીએ. આપણે બે અગરબત્તી કરીને તેમ કે 5000 નો લાભ લઈ લ્યો મથવા વાળા મથી મથીને મરી ગયા કે હાલ બાપા તું મરી જાય તો મેં કેને પૂછ ગાંડુ ગોબર આવી જાય ન બોલ્યો ને કાંઈ નહીં ન બોલે ને આવતી મરી જાય તો ન બોલે મથી મથીને મરી ગયા નો ગાંડુ ગોબર કે હું જીવતા તો આજે ન બોલું કાંઈ નહીં ન બોલું મારા બાપ ને મારી માની મોય હું આજે ન થાઉં કાંઈ નહીં ન થાઉં તો આજ તારું સીધું કરી દીધું ને પાસે હોય તો પૂછી લેજો ખાતર ભુવા અટાણે તારો ભઢિયાર એમ કે છે કે અમારી ખોડિયા કેમ કરું તું શું કે છે એમ કે નહીં હાય ભઢિયારે તારી ઉપર રાખી
ખોડિયાને પૂછો ને હા એમ ઘડિયા તો રોય જ છે હાલે દઈ જવા હજી સમજા ફેર થયો હા એ એમને સમજણ ફેર અત્યારે થાય કોઈ છે દી છે માતાજી હા વાલે કેમ પૂછું વાલ્યો ઊંધું વાલી જાય લઈને બાપા જવા મારું પૂછવા આનું નહીં મારું તો હું કહું ગાંડુ બાપા હતા અને મારા મનની કરી દે ને બાપા તો ગાંડુ બાપા ગાંડુ ગોબર ને કરવો મારે ક્યાં કરવો હા હા, તો બાપા મારી એક વાત છે મનમાં મારી ખુદ હા 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 કહી દે બાપા શું બાબતની વાત છે ખાલી એટલું કહી દે ને એટલે તારે કુટુંબને કહી દેવા તમારું ગાંડુ ગોબર મારા ખુદની ચોખવે જ કરીને કહું મારા ખુદની વાત આજે હું તારા સણને બેઠો આવી કહી દે એટલું તારે કુટુંબ ન પૂછે કે મારે જે પૂછવું હોય મારા ખુદની વાત લઈને તારી પાસે આવી વાત તે મને તારી ખોડિયારની મેં ચોખ્ખી કરી ને તો આજ તું હું મારા ખુદની વાત તારી પાસે લઈને બેઠો આવી કહી દઉં આ મારી વાત છે તો મારા કુટુંબને કહેવાય ગાંડુ ગોબર પાકા આજે તાર વાત કરવી છે કાલે તાર કરવી છે સાગર બોય એટલી બેઠી કરો જાવ ત્યાં તો હરવાનો ઈ શોખો કરવો જ આપણે એટલું એને દેખાતું ત્યાં થોડુંક એક બાપા મળી જાય એના થકી ચલવાનો કઈ બાબા એટલું છે બાબા એટલું ન કરતો એટલે કઈ લગન હાલે બસ જો હું કહી દઉં ને તો મારો બાપ અને મારી માં તો દે તો મેં અને મારા બાપ અને મારી મા માથે ક્યારે ઠોડ્યું હોય હે તો હું કહી દઉં હું કહી દઉં હું કહી દઉં ને હું સહાય કરીને જ પૂછું કહું છું તમને હવે મથવામાં બચવાનો તો હું નકર તો આ વળી લઈને તો બરોબર ઉભો એના કોઈ નો ભાઈ થાય ખબર છે નહીં વાહ ગાંડુ બપોર બરોબર બોલે નો થાય ને મોય એમ નો થાય ને ભાઈ હજી લાકડી ઉડી જાય જો બાંધણા થાય છે કાલે સવારે વધાવો બેહાડવાની વાત છે ને એટલે મારે સકડીએ ચડાવવું જ પડે સકડીએ નો ચડાવવાનું કારણ નો ચડાવીને કાલે વધાવો અમે મૂક્યો ગાંડુ બાપા નામનો કુટુંબમાં થાવા કાઢવા હોય કઈ કેવું કઈ થયું તો એ બસ કુટુંબની શંકા બસ પછી પાંચ ને નહીં પૂછવાનું કોઈ નહીં પૂછવાનું મને પૂછવાનું મારા થડવી આવવાનું કે આ કેમ થયું જવાબ હું દે બસ હાલ બાપા તો વધાવો દો બરોબર વાલી બે જ એ તો બે જ એ તો બે જ તો ઘણી લી થઈ જ જાય બે જ છે ને દેખો મને કે 70 થઈ ગઈ બે નહીં ખાતે 19 થાય વધારો તો હતો જ 70 રેડી રેડી હવે બાપા તું તાર ખા ને પાણી દે પાણી પાણી ભર્યું મઢમાં કે બિહાડો ને તમને ઓળનો કીધું તમે હજી કુટુંબની વાત અને હજી પણ શું કરી વાત સાગર કે મઢમાં કે આ ઠેકાણે કાંઈ થડે માતાજી પાસે બિહાડવું નથી આ માતાજી ખોરે મૂકો છે આપણે ખોરે ખાલી વાત પ્રમાણે હાલે માતાજીની ખોરે મૂકો છે માતાજીને હું કેવા બાકી છે આજે અમે પાંચ કે ગાંડુ ભૂ છે કમાઈ લઈને બેઠો તો ને એવી કમાઈ લઈને પઢિયાર અમને દે ને તઈ પઢિયાર થાપે બરોબર બરોબર વાત હું બાકી પઢિયાર આપણે કીધું ને આજે નો થપે ને કાલે નો થપે ને બરોબર કારણ વાત બસ 100%ની એના જેવો જે વાત તમારી ભાવ વાત એના જેવો હોય ભાઈ એ આપણે કમાઈ વાળા એમ આ હજી 5 વર્ષે બંધાણો છે બુઆ પણ જે પઢિયાર થપાય ને કમાઈ વાળો પઢિયાર દેવો છે આદિપતિ ની સામે બે ઈ ખોડિયાર હકવી ને તે માંડ્યો કે હવે ખોડિયાર આજ પઢિયાર હેકવી ના બરોબર એ વાત સાચી
પઢિયાર ને હું એનો પઢિયાર દઉં. આ પઢિયાર બેઠું ને આજે એની ખોડિયાર હતો જ લઈને એની પઢિયાર ને એના ખોરાક બેહાડે. કોઈ પંચ નો બેહાડે હે એના પઢિયાર ને ઈ જ લઈને બેહાડે ને ઈ જ બેહાડે. ચોખ્ખો કરીને દઉં. બરોબર હાથ જઈ રહ્યો છે ને. તમારે જોઈએ હવે એના આઈ જાય એકવાર ઉતાર લે એમ પઢિયાર. તાર લેવાનું. અહીંથી ઉતારી અહીંથી ગમે અહીં નું પૂછાય અહીં ખોડિયારને જ પૂછવાનું. ખોડિયારને જ પૂછવાનું. આ તારો પઢિયાર તો હથો જ લઈને અને ખોરે બેહાડ દે. પણ ટાઈમ કે તું જઈ પઢિયાર માગ તઈ અમને એવો પઢિયાર દઈ દે ને તઈ ન્યાથી અમે બાપાને પૂછવા. હા તઈ વાત આખી. સમજ હોય ને દેશો માતાથી પઢિયાર ખોરે ખોરે લેશો પટિયાર તો મેં માગી લીધો હોય. એ પઢિયાર એ થાય. બઢિયાર નહીં માળિયા આની વાત આવે ગાંડો ભુવાને તમે ખોરે લેશો પેલા આને તો સોખો કરીને લે. બાકી તે ભલે ને જોઈ લીધું પણ નો થાય ભૂવો. ખોરે લઈ લીધો હે દેજી ને દે આ માતાજી કે એટલું તું પાડ દેશો હે દેજી ને વસન. કુટુંબને પૂછવા. કુટુંબને મંગી છે. બરોબર શું કરવું? મંદિરો જોઈને વાત આવે મંદિરો જોઈને આ વાત થોડી કઈ ખોટું બોલાવે હા કુટુંબને કેવા દે. હા પડવો બધી નાગરી ઉસી કરે. આ તો બરોબર જ છે ને આગળ શું કરો ભાઈ ગાંડા બુક આપણે થોડે મને થોડે બે બરોબર છે ને આપણે વાંધો નથી કાંઈ હા હું વાંધો આને મોટા જોઈને વળી ના હોય કઈ વાતમાં હા કુટુંબને વાત કર્યા. કુટુંબ વસને બધાય છે. જા કુટુંબ વસને બધા જો ભાઈ હા ક્યાંક ખોડિયાર કરી હાસુ. હા એમ કોઈ જ વાંધો હોય તો કેજો. હા. પેટમાં દુખતો હોય માથું ઘરે જઈને કૂટો. ત્યાંથી બધા વસને બેહાડો. અહીંયા બોલી જવાય ધર્મની સફાઈ. ચોપટની જ વાત છે ને એમાં ન્યા પણ આ કુટુંબ બંધ થઈ ગયું. દે વસન હવે. વાત લે જાણો. નિરાજ દેજો મારી જ રાખો હવા આ તો 55 ભાંગ નાખજો. એક કામ કરો તો તમને જો ઉદે તો કદાચ જો બે હાડે નો ભેગું થતું તો માતા એમ કે ગાંડુ બાપાને ભેણ લઈ અહીંયા પાટે બેહાડી પાટે બેઠો જ છે. મારી વાત સાંભળો પછી એને પાછો છૂટા કરી નાખો. આત્મા હે આત્માને રોકાય નહીં. રોકવાની વાત નથી આવતી. એટલે માતા એમ કહેતી હોય કે અત્યારે બંધારણ કરી પાઠે બેહાડજો વાયનું ઉપડી જાય પછી ગાંડુ બાપાને છૂટા મૂકી દો. જ્યાં ઘરે ઉતરતું હોય તો તમને એ વાત બરોબર તમારો મતલબ આ બેહાડશો તો 100 પ્રકારના વિચાર આવશે. હા એ વાત બરોબર કે આ વધાવો લીધો ગાંડુ બાપાનો વધાવો મૂક્યો કે કોઈની ચોકી મૂકી એટલે માતા ન્યા થોડી એવી જવાબદારી લેતી ને તો એ હું ન મને પગે ખાતું તો કીધું છે ને તમે.
પહેલો ટકો. 17-19 દાણા છે બસ. એની ખોડિયાર જો આ જવાબદારી લીધી હોય ને કે પઢિયાર એનો ખુલ્લો રહે અને એને મીન મેઘ ન થવા દઉં, એવી જવાબદારી હું ગુજરાતીની ખોડિયાર લઉં અને પઢિયાર થપાય તા લગીને મારા ગાંડુ ભુવાને ક્યાંય હૈલ ન પડવા દઉં અને કે મેલામાં ન આવવા દઉં તો ખોડિયાર મને સાબિત કરશે. બાકી મેલડી ભલામણ હું ભારે જ બેઠી હોય ક્યાં રોકાય હું રોકાય. પૂછી લો ખોડિયાર આ મંજૂર છે એમ મંજૂર નહીં એને ગાંડુ ભુવાને તમારી ખોડિયાર મને એવું કે જા ગાંડુ ભુવો ગમે ત્યાં કુટુંબમાં રખડે ક્યાં જા પરગણામાં રોકે બરોબર હે એને મેલામાં આજે નો કે બંધાવો દો કાયલી નો બંધાવો દો એવી ખોડિયાર મને બંધાય. આ જાહેર મેં તને ઈ દીધી છે. કાલ સવાર તમે પઢિયાર થાપવા બેસો ને આ પાછું બધું આવીને ઉભું રહે. શું કરશો તઈ તમે 5 ખોટું પડી જાય પાછું કઈ હું બંધાતો તમે જાહેર કેવી જાવ કહી દો. હા વધાવો છે માતાજી તારે. એક જ હુકમ એક જ વાર બોલવાનું વસન થવું જોઈએ ન તારી વાત પૂરી ના થાય. નો હલવા દે ભાઈ નકર તારો પઢિયાર છે ને તારો પઢિયાર નો મળે. ઈ હોતે ને ખાટલો ડાયરેક્ટ બેઠો તો પૂછતા મેં તને વાત કરી હતી યાદ કે જો એની કમાઈ એવડી દબ્બી ના વસ્તુ બેઠી બધું માતાજી તું કે આજ વાત રખવી પડે ને. શું છે હું તો સમજો જ છું પણ જો જગા બુઆ 12 ભલા 13 તું રખડે છે બાકી આ ડેલાની અંદર આ ડેલો આ ડેલાની અંદર આજી નથી ઘરાણું ને કાયલી નથી ઘરાણું કોઈથી હજી લગીનમાં હું એવું કહું બાય જી તમારે થયું હોય હું કામે એટલે એનો ભૂવો શોકો કરીને કે ક્યાં મેલું બેહાડી છે. ભૂવો તો એનો જ છે ને પઢિયાર હે. બાકી માતા એની એમ એવું કહી દે કે જાવ હવા મહિનાની તારીખે હવા ફલાણું આ ઠેકાણું એ વધાર જાત લગીને ભૂવો પઢિયાર ને આ વેદ ના આ વસન કે વધાર કે જ્યાં પઢિયાર ન થપાય ને ત્યાં લગીને હું મારા ભૂવાના વસન ઉપર ખોરે લઈ લઉં દાણા નો બેહાડમ તો કઈ નહીં દે એવું હશે બસ. હા હજી એક રસ્તો કાઢ દો તમે. બાકી તેથી હાલી ગયા આજ ખોડિયાર ઉપર ન લાય મંજરું. એમાં તેર માતાને પૂછો તો સાગર ગાંડો બુઆ ભેગું કઈ દો માણસ તારું શું કહેવાનું છે પેટમાં એ આ દેવે વાત માંડી ને એ વાત ઉપર વસન એટલે આવશે. તારે શું કહેવાનું છે માતાજી? આજે એમાં એવું હોય તો આ દાગ લગાડવાની વાત નથી. કોઈ હવે એની ભક્તિ હોય એને માનતા હોય આપણે બહારની વસ્તુની વાત છે અને એ ધર્મ જો ગાંડુ બાપા ભેગું હાલતું હોય અને દેવ ખોરે લેવા ન માગતું હોય નહીં આપણે ધર્મ ખોરે લેવું નથી આપણે ખાલી ગાંડું બાપા તું શું કહેવા માંગે? તો ગાંડુ બાપા ભેગું કઈ ભારસ મારી તારે શું એના કહેવાનું છે? ભેરું હોય એ લઈ લેવાની જવાબદારી પંચની છે દેવ. એ ભલે નહીં દૂધ પાણી બધું નોખું થઈ જાય ગાંડુ બાપા ભેગું કોઈ એવું ધર્મ ભારસ કે જેનું રક્ષણ કરતો હોય ને કદાચ ગાંડુ બાપા ભેગું હાલતું હોય તો જ એ. જો એ દેવનો પ્રશ્ન છે એ વાત સાચી પણ ગાંડુ બાપુ આવ્યો નથી કાલ સવારે એની ડાકો લગાડતી. હા આ તો ભાઈ ધર્મ પૂછતા હોય મને વિશ્વાસ હોય કે ભાઈ થોરાણાની કાયરકા છે હું જાતો હોય કાલ સવારે નારિયેળ ગાંડુ ભાંગતો બાપા હોય, ભેગું એક કદાચ ઈ ધર્મ ધર્મ રક્ષણ કરતું હોય કોઈ હાલે આ કઈ લીધા દીધાની વાત કમાય નથી. હોય અલગ કમાય અલગ હોય અને એને હું રક્ષણ મળતું હોય એમ મળતું હોય એવી વસ્તુ બને. શું કરવું તું કેમ તાર મોઢે જ માતાજી મારે હું પછી દાદા પૂછ ગાવા ઓરિયલ વહી ગઈ ભાઈ બાકી તેતરના મોટા સક્કરના જોઈ ગુજરાતીની ખોડિયાર હું વાત કરું.
અરે ભાઈ માતાજીને પકડી લીધા આ તો ભૂવા હતા હા એને પકડી બાકી લીધા એના દીકરાની એને ખબર જ હોય એની ગાંડું ભૂવાની તું કેય કર દે દાડો ભાંગે છે મેં ઈ કરવા બેઠા છે. એના પાસે જે કાંઈ ધર્મ હોય તને તો ખબર જ હોય બધું ઓરાઈ લે એવું તું મારા કોરામ નાખું પછી હજી સાંજળું સાંજે પછી હું ક્યાં? અહીંયા અંદર જઉં. ક્યાં એની જગ્યા જ નથી પણ ભૂલી જા દેવે હું પૂછ્યું તને કે ગાંડું ભૂવો ભેગું એક ધર્મ પાડશું તું પાડશું કે કોઈ ઘરમી પૂછતું હોય એવું ભારતી હોય દેવ હશે ને? આ દેવની વાત કારણ કે 12 વસ્તુની વાત આપણે વારવાની આવે 12 કોઈ વસ્તુ આપણે ધર્મ એવું બે રક્ષણ કરતું હોય એનો હોય ને વિશ્વાસ છે આપણે ચોટીલા જતા તો આપણે કેમ કે હે માં ધ્યાન રાખજે હાલતું હોય એ રક્ષણ તો વિશ્વાસનું ન વરે કોઈ વસ્તુ એ વિશ્વાસનું ધર્મ તો એની પાસે એ વરે નહીં આપણે શું પૂછ્યું કે ગાંડું ભુવાની તેથી આ વેદ પૂછવો પડે કે તાર ધર્મનું શું કરવું આવી હા વાત એમ પૂછવું પડે પઢિયારને તેથી પૂછવું જ પડે તારો દીકરો હતો તને તો ખબર હોય જ જોઈ આટલા હજારો રખડે તારા દીકરા એની ખબર હોય તો નાની નો ખબર હોય આને તો તારી ભક્તિ કરી એમાં 17 19 જાય છે 21 અંદર જેવી હજી એક વાર આ થાય એમ હોય તો રસ્તો કાઢ દો રસ્તો કાઢવાની વાત ઉપર ન હાલે ને તો તારો વેદ ને એમાં 13 11 બરોબર કેતા તાર લગીને તારો પઢિયાર ભૂવો થપે તાર લગીને આજે એમાં ખોડિયાર આનું કાનું કરે છે ને કે પઢિયારને નો બેહવા દો તાર લગીને ખોડિયારને શોકો પઢિયાર એને ખોડિયારને દેવા દો અને ગાંડુ બાપાને કડવો કાટોય નહીં અને મેલું ન રાખો તો તમારે અંદર નથી બેહાડો પઢિયાર બેહાડો ને તાર લગીને હું તમારા ગાંડુ બાપાને ચોખ્ખું રાખું બસ આ તાર લગીનો મારો બોલ પઢિયાર કરો તેથી મને પૂછવા બેવું પડે હા એ વાત ઉભી છે વાત કરી એવું હા ચાલો પણ ગાંડું બાપાનું રક્ષણ કરે એમ હા એવું કહેશો ને માતાજી હા તો દેજી એમાં હાથ નવ જાય બસ આ મન કોશું કોશું ન થાવ તો હવે મન કોશું કોશું વાત ત્યાં ધરમ રો હાલો ગાંડુ બાપુ અહીંયા છે હા. હું લઈ જાવ એ વાત ના, નથી ના, ના, હું ના. લઈ ન હોગો તમારે ભુવન રક્ષણની વાત હા ચાલો તો આ વાઈન શું કરવાનું આ હાથ જાહેરમાં ગાંડુ બાપા ત્યાં જ બેહવા દો એનું એક ધરમ એનું શું કરવું એનું કુટુંબને નિવેદ દેવા પડે ગાંડુ બાપા કીએ કે આ ધરમ ચાલે વાત વરે તો નહીં સરસ ધરમ વાળું પડે બાકી બધી વળી તો એમ નહીં એ જે ધર્મ છે બરોબર એનો ગાંડુ બાપુનો માતાજી પટિયારનો ટાઈમ દે ત્યાં લગી ધર્મને કે તું અત્યારે આડું ફેરમાં જેથી પટિયાર કરશે તેથી ગાંડુ બાપા આવીને એમ કે ગાનું આ કરી નાખો એટલે કરી નાખવાનું છે એ ધર્મ અહીં વધુ વધી આવે બરોબર ને બાકી હજી નિવેદ સહિત ને વરામાં આવી એવું તો આ મોટું
માથે ઉતરો. એનું પરિવાર ગરમ મળી જાય એનું પરિવાર નાનું બાપા પરિવાર આ દેવનું કરવું પડે તમારે તમારે કરવું પડે તમારા પરિવાર કુટુંબનું કરે ગાંડુ બાપા આવીને એમ કે આ ધરમ એનું આટલું કરી નાખો એટલે ગાંડુ બાપા ચોખ્ખા. એમાં એને એમાં કોઈ લીધેલાની કોઈ વાત આવતી નથી. બાકી તારે એનું લક્ષણ કર્યું હોય ને એની વાત આવતી. પણ જેટલી વસ્તુ કીધી એક જ ચીપટું ક્યાંથી વરે ગયેલા માતાજી? મોઢની વાત આදී નો કઈ આ ઉમરાથી માંડીને માળી જો હું તને કહું હજી 2 ધર્મની વાત હતી એ આ કુટુંબને ચોખવટ કરી દેજે. કાલ સવારે તારા દીકરાને આંગળી નો સીંધે. બીજું ધર્મ છે ને ભાઈ દેવ આખા પેટા એ નડતું નથી પણ એ પઢિયાર થાય ને બે ભૂવા કમ્પ્લીટ ઉપાડીએ ને ત્યાં ધર્મની વાત નથી. લાઈની માતાજી હતું એક શ્રીફળ મંડાવી આના ભેળાઈ છે તારી પઢિયાર થપાય અને આ ભૂવો બેઠો ભલા માણા મારો વદાડ હે હવા વેતની નાગની થઈને જો તારા મઢ ફરતી આટો મારું ને તો માન્ય કોઈ રાઠોડ ના કુની મેલડી બોલી ગઈ જા તા લગીને સાયકલું નો ફરક વધો બાકી તો તમારા મન ના દે છે આ નડે ફલાણું નડે ઠીક હે પંચને હું પૂછવા વર્ગો તમારી ખોડિયારને પૂછો હું તમારું હાથ પેઢીનું ધર્માઈ નથી બેઠું એ માણા તો તમને બધે ગોખલે ચડાવશે અહીંયા સાવણ છે ને ફલાણું છે ને ઢીકડું છે નાની રાખડી બંધાણી ને ખોટી રાખડી બંધાણી બાકી આજે હાસું થયું ને કાલે હાસું થયું હે આનું શું કરવું? આનું એક જ ભાઈ કઈ તું લઈ લે અટાણે જ એનો દી બીજો ન હોય એક શ્રીફળ લઈ લે એક જ શ્રીફળ મારા પોટલા નો બંધાય ભલામણ એક શ્રીફળમાં જ બધું હોય છે એમાં 3 જ જાય છે 5 બસ કારી રહી ત્યાં એવું જ મારે કારી રહી વાળું પડે ગતિ શું કરવાનું? બધી શ્રીફળ વાળીએ એક શ્રીફળ બધું વાળીએ ગતિ દેવી કે સીમાડો અહીંયા નહીં હાથ ગામની સીમાડે લઈ જાવ મેરડી બોલતા હાથ ગામની સીમાડે લઈ જાવ હાથ ધર્મ એની પાસે બિહાડતી જાવ એક પછી એક રસ્તે અને હાથે હાથ ધર્મ ત્રિશુલ લઈને હોહરવા બેહી જાય અને તારી વસ્તુને હેલ ન પડવા દો અહીં લગી નહીં કેરાડી લગીને કે સાવનને રોકાવા ન દે કોઈની હજી વેમ બધ કાઢ નાખજો કેરાડી આજે બેઠી કાલી તમારી અહીં લઈ લીધી ને આજે અહીં લઈ લીધી સાવન આજે રીજી પી છે ને કાલી રીજી પી છે ત્યાં રોકાણી હતી હુકામે રોકાણી હતી એ તમે ખોડી બેહો નો જવાબ દે કારણ કે રોકાણી હતી એની જ દેવ ને એ સતું કરે સાવન હુકામ રોકાણી હતી સતું કરે તો એ ભુવાઓને કારી ટીલ્યું થાય ને સતું ન કરે દેવને હા શું પૂછ